કરીએ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। સતત વરસાદ જે થઈ રહ્યો છે તેમાં ઉપરવાસમાંથી પાણી પણ આવી રહ્યું છે અને જો કે ચિંતાની વાત એ પણ છે કે ગત વર્ષ કરતાં હજુ પણ ઉકાઈ ડેમમાં 3 ફૂટ જેટલું પાણી ઓછું છે। હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા એક સપ્તાહથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત મોન્સૂન સક્રિય થઈ ચૂક્યું છે। ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં મોન્સૂન સક્રિય થઈ ચૂક્યું છે। હાલ આપણે ઉકાઈ ડેમ પર છે। આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તે ઉકાઈ ડેમના દ્રશ્યો છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને છેલ્લા એક સપ્તાહમાં ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 600 ક્યુસેક સીધું પાણી આવી રહ્યું છે, જેને લઈને ડેમની સપાટી 306.44 ફૂટ પર પહોંચી છે। ડેમનો રૂલ લેવલ જાળવવા માટે ડેમના સત્તાધીશો દ્વારા 600 ક્યુસેક પાણી સીધું નહેર વાટે છોડાઈ રહ્યું છે। નીરવ કંસારા, TV9 તાપી। આ તરફ ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે હજુ તો ચોમાસાને 15 થી 20 દિવસ થયા છે। આગામી 3 મહિના બાકી છે। આશા છે કે ડેમ ભરાઈ જશે। ગત વર્ષે 4/7/2023ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 309.06 છે, જે આજના લેવલના કમ્પેરિઝનમાં 3 ફૂટ પાણી ઓછું છે। પણ જે રીતે ગયા વર્ષમાં ખેડૂતો માટે પીવાના પાણીની કે ખેતી માટે કે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે। પણ જે રીતે ઉપરવાસમાં ને વરસાદનું વાતાવરણ છે ને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે તે મુજબ આ વર્ષે પણ 345 સુધી ડેમ પૂરેપૂરી ભરાઈ જવાની શક્યતા રહેલી છે।